જો કાલે આપણે ન્યુક્લિયોટાઇડ વિશે વાત કરતા હવે આજે એક ન્યુક્લિયોટાઇડ વિશે સમજવાનું છે થોડું. ન્યુક્લિયોટાઇડમાં જે મુજબ ગઈકાલે વાત કરી કે પેન્ટોઝ શર્કરા આવેલી હોય. પેન્ટોઝ શર્કરાની અંદર अलग अलग क्रमना कार्बन હોય છે. પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને આ પાંચમો કાર્બન. એમાં જે પહેલો કાર્બન હોય એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે. નાઇટ્રોજન બેઝ અહીંયા જોડાયેલો હોય. અહીંયા જે બંધ બને ઈ બંધને કહેવામાં આવે એન ગ્લાયકોસિડિક બંધ. એને નામ આપશું એન ગ્લાયકોસિડિક બંધ. એવી રીતે અહીંયા જે પાંચમો કાર્બન છે એની સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય. અહીંયા જે બંધ બને છે એ બંધને ફોસ્ફોએસ્ટર બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ કે કાર્બન 1 એટલે કે પહેલા કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય છે અને પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય છે. હવે શું થાય કે આ લાંબી ન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે કે જે ખરેખર ડીએનએ નું સર્જન કરે છે. આવી રીતે તો શું થાય કે જે મુજબ આપણે આગળ વાત કરી કે પહેલો કાર્બન જે છે આમાં પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો અને આની પર પાંચમો હોય. એ રીતે અહીંયા પણ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો કાર્બન. તો પહેલા કાર્બન જોડે શું હોય? આપણે કીધું કે નાઇટ્રોજન બેઝ જોડાયેલો. ઉદાહરણ તરીકે આપણે અહીંયા A એટલે એડેનિન જોડીએ છીએ. અહીંયા આપણે G એટલે ગ્વાનિન જોડીએ. અહીંયા આપણે T એટલે થાઇમિન જોડીએ. તો આ એક કુંતલ બની ગઈ કહેવાય આવી. હવે શું છે કે આ કુંતલની અંદર જે ત્રીજા નંબરનો કાર્બન હોય એ ત્રીજા નંબરનો કાર્બન આ પાંચમા નંબરના કાર્બન સાથે, હવે જો આપણે આ એક કુંતલ અને બાજુની કુંતલ તો જોડી જ છે, પણ સાથે સાથે ઉપરની જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે અને એની નીચે આવેલી જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે એ બે વચ્ચે પણ જોડાણ થવું જરૂરી છે. તો મજબૂતાઈ વધે અને ડીએનએ ની સ્થાયીતા વધે. એટલે અહીંયા શું થાય છે કે જે ત્રીજા નંબરનો કાર્બન છે, આ થર્ડ કાર્બન, એની સાથે આ પાંચમા નંબરનો કાર્બન જે છે એ ફોસ્ફેટ દ્વારા જોડાશે. ફોસ્ફોએસ્ટર બંધ. સેમ ટુ સેમ અહીંયા જે ત્રીજા નંબરનો કાર્બન તમે જુઓ છો એ આ પાંચમા નંબરના કાર્બન સાથે જોડાશે. હવે આ શૃંખલાની સાથે સામે પૂરક શૃંખલા આવેલી હોય, આના જેવી શૃંખલા હોય પણ ઊંધી શૃંખલા હોય. એટલે કે જે આ આપણે શર્કરા ડ્રો કરી છે એની ઊંધી દોરવાની રહેશે. આ પહેલી શર્કરા, બીજી શર્કરા, ત્રીજી શર્કરા. નંબર આપીએ તો અહીંયાથી આપણે શરૂઆત કરશું. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. એટલે આના માટે પણ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. પહેલા કાર્બન સાથે આનો પૂરક બેઝ જોડાયેલો હોય. ફોર એક્ઝામ્પલ કે એડેનિન સામે શું આવશે? થાઇમિન, તો અહીંયા જોડાયેલો હોય. ગ્વાનિન સામે શું આવશે? સાઇટોસિન, તો એ પણ અહીંયા જોડાયેલો હોય. થાઇમિન સામે કોણ આવશે? એડેનિન, તો એ પણ અહીંયા આમ જોડાયેલો હોય. જે રીતે અહીંયા ફોસ્ફેટ બંધ આપણે બનાવતા હતા એ રીતે અહીંયા પણ ત્રીજા અને પાંચમા વચ્ચે ફોસ્ફેટ બંધ બનશે. એટલે અહીંયાથી P અને આ એ અહીંયા
અહીંયા પણ બંધ બનશે એટલે અહીંયા જે ફોસ્ફેટ બંધ જે છે એ બે કાર્બનોને સાંકળે છે એક શૃંખલાનું C3 કાર્બન એટલે ત્રીજા નંબરનો કાર્બન અને જે બીજી શૃંખલા છે એનો C5 કાર્બન ઊંધું હોઈ શકે જો ઊંધી શૃંખલા માટે ઊંધું થશે હવે વચ્ચે આવેલા જે આ બેઝ છે એ પોતાની વચ્ચે નબળા હાઇડ્રોજન બંધ ધરાવે છે A અને T વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ હશે જ્યારે G અને C વચ્ચે ત્રણ નબળા હાઇડ્રોજન બંધ હશે એટલે આ થઈ ગયા નબળા હાઇડ્રોજન બંધ આ શૃંખલા અનુસાર આપણે DNA દોરી શકાય ઉદાહરણ તરીકે પહેલી શૃંખલા આ આખો જે ભાગ છે એ એક શૃંખલા થઈ કહેવાય DNA દ્વિકુંતલીય છે એટલે બે કુંતલ ધરાવે એમાંની એક કુંતલ બની ગઈ DS DNA આપણે જે શબ્દ વાપરીએ છીએ ડબલ સ્ટ્રેન્ડેડ DNA એટલે બેવડી કુંતલ ધરાવતો DNA હવે ખાસ એક સમજવા જેવી વાત છે કે અહીંયા તમે જોશો ને તો જે આ 5મા નંબરનો કાર્બન છે આ કાર્બન કોઈની સાથે જોડાયેલો નથી એટલે એ કાર્બનને આપણે નામ આપીએ છીએ 5 ડેશ કાર્બન એટલે આ કુંતલ ઉપર આપણે લખીએ 5 ડેશ ખ્યાલ આવશે ત્યાં સુધી હવે એ જ કુંતલમાં આપણે નીચે જઈએ છેક એન્ડ પોઈન્ટ ઉપર તો આપણી પાસે બે અલગ અલગ કાર્બન એવા મળે છે કે જે કોઈની સાથે હજી સુધી જોડાયેલા નથી બીજો અને ત્રીજો ગઈકાલે જો તમને યાદ હોય તો આપણે ડીઓક્સીરિબોઝ શર્કરા માટેનું ચક્રીય બંધારણ આવું દોરાયેલું હતું આવી એમાં આપણે સમજાવ્યું હતું કે પહેલા અહીંયા HOH વાત આપણે ડીઓક્સી ની કરી છે એટલે બે H અહીંયા આવશે HOH CH2OH અને H હવે તમે જાણો છો એ મુજબ કે આ બની ગયો આપણો પહેલો કાર્બન આ બની ગયો બીજો કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન બીજા કાર્બન ઉપર ખાલી હાઇડ્રોજન છે જ્યારે ત્રીજા કાર્બન ઉપર OH છે હવે કોઈની પણ સાથે જોડાણ કરવા માટે OH જરૂરી છે H નહીં કેમ કે જૈવ અણુઓમાં OH ભેગા થઈને પાણી બનાવે પાણી છૂટો પડે તો બંધ બને તો એટલા માટે અહીંયા બીજો કાર્બન આપણા માટે નકામો રહેશે ખાલી આપણે કામમાં લેશું ત્રીજો કાર્બન આ કોઈની સાથે અમસ્તોય ક્યાંય નહીં જોડાય જો સમાજ બહાર છે આવડો એટલે 5 ડેશ નીચેનો છેડો આપણે લખશું 3 ડેશ આ પહેલી કુંતલ બની આ સાઈડ એવી રીતે સામેની બાજુ કુંતલ છે તો એને આપણે અલગ કલરથી દોરી ફોર એક્ઝામ્પલ બ્લુ થી દોરી છે આપણે ચાલો તો જો આની અંદર જો સેમ ટુ સેમ બીજો અને ત્રીજો છે પણ આપણે જાણીએ મુજબ આપણે કોનો ઉપયોગ કરી છે ખાલી ત્રીજાનો એટલે 3 ડેશ તળી આવી જાવ 5 ડેશ તો અહીંયા સૌથી ઉપરની બાજુ શું રાખ્યું હતું આપણે 3 ડેશ અને નીચેની બાજુએ આપણે રાખ્યું હતું 5 ડેશ ખાસ આ વસ્તુ યાદ રાખવાનું કે આ બંને ક્યારે એક સરખા ના હોવા જોઈએ આ બંને ક્યારે એક સરખા ના હોવા જોઈએ અને ઉપર નીચે રહેલા શૃંખલાઓ પણ એક સરખી ના હોવી જોઈએ ઘણીવાર DNA ને આમ પણ દર્શાવેલું હશે તો એ પણ સાચું છે 5 ડેશ થી 3 ડેશ 3 ડેશ થી 5 ડેશ બે સાચા છે બરાબર આ બધાને કહેવાય દ્વિકુંતલીય DNA કુંતલીય DNA અથવા તો DS ડબલ સ્ટ્રેન્ડેડ DNA જેમ મુજબ વાત કરી કે DNA આવી રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ગોઠવાવાના કારણે બને એટલે એને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કહેવાય હવે જે DNA ની શૃંખલા છે એની સામાન્ય માહિતી આપણે મેળવવાની છે DNA એટલે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ DNA ની જે સામાન્ય શૃંખલા હોય બેવડી કુંતલમય હોય એટલે આ એક કુંતલ બની કહેવાય નામ આપી દઈએ આપણે 5 ડેશ થી 3 ડેશ આ એની દિશા કહેવાય એવી રીતે બીજી કુંતલ બની કહેવાય 3 ડેશ થી 5 ડેશ તો એની દિશા કહેવાય હવે શું હોય કે આ બંને એકબીજાની પૂરક હોય એટલે કે અહીંયા A હોય તો ત્રિબંધ સાથે અહીંયા T જોડાયેલો હોય અહીંયા G હોય તો ત્રિબંધ સાથે C જોડાયેલો હોય
કદાચ અહીંયા T હોય તો પણ દ્વિબંધ સાથે A જોડાયેલો હોય, G હોય તો C જોડાયેલો હોય. આ પ્રત્યેકને નાઇટ્રોજન બેઝ પેર અથવા તો નાઇટ્રોજન બેઝ યુગ્મ કહેવામાં આવે છે. જો આવે આજે પ્રત્યેક એક આપણે જોઈએ છે આને કહેવામાં આવે નાઇટ્રોજન બેઝ પેર અથવા નાઇટ્રોજન બેઝ યુગ્મ. ડીએનએ જે છે એની પહેલા તો આપણે લંબાઈની વાત કરીએ. કુલ લંબાઈ આ આપણે જે દોરેલી છે એ ડીએનએ ની લાક્ષણિક કુંતલ છે. એની કુલ લંબાઈ જે છે લાક્ષણિક કુંતલની કુલ લંબાઈ 34 એંગસ્ટ્રોમ અથવા 3.4 નેનોમીટર છે. 34 એંગસ્ટ્રોમ 34 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. એની પહોળાઈ જે છે 20 એંગસ્ટ્રોમ હોય. ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. બીજા નંબર ઉપર કે જે એક ડીએનએ ની કુંતલની અંદર આવેલા બેઝ પેર ની સંખ્યા, આ એકને બેઝ પેર જે કીધું આપણે બેઝ યુગ્મ, એ સંખ્યા જોઈએ. કુલ બેઝ યુગ્મની સંખ્યા એક કુંતલ માટે આપણે વાત કરી છે 10 આવે. ગણી શકો તમે. જો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી ને 10મી 10 બેઝ પેર હોય. હવે આ બે ક્રમિક બેઝ પેર એટલે કે આ અને આ એટલે કે 7 અને 8 હોય કે 1 અને 2 હોય. ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય. બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર, તો એના માટેનું સૂત્ર છે કે ડીએનએ ની કુલ લંબાઈ છેદમાં બેઝ પેર ની સંખ્યા અથવા તો બેઝ યુગ્મની સંખ્યા. જો ડીએનએ ની કુલ લંબાઈ કેટલી છે, જે આપણે વાત કરી 34 એંગસ્ટ્રોમ છે, છેદમાં સંખ્યાનો કોઈ એકમ નથી તે આપણે છેદમાં 10 લખીશું. જવાબ શું આવશે? 3.4 એંગસ્ટ્રોમ. આ ક્રમિક બે બેઝ પેર વચ્ચેનું અંતર છે ડીએનએ માટે. તો બીજું કે ડીએનએ જે છે એની અંદર આવેલા જે નાઇટ્રોજન બેઝ યુગ્મ છે એને એકબીજા સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? એટલે કે બેઝ યુગ્મો દ્વારા બનતો ખૂણો અથવા કોણ, એંગલ. જ્યારે તમારે ખૂણો માપવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે એ જોઈએ આપણે. જો હવે ડીએનએ પર આ રીતે આપણે દેખાડ્યું છે, પણ અહીંયા ગૂંચળામણી હોય. ગૂંચળામણી આ રીતે હોય. હવે આને તમે વિચારો એક સર્કલ તરીકે આપણે વિચારી શકાય, ગોળ એમ. આ ગોળની અંદર 10 બેઝ યુગ્મ અથવા તો બેઝ પેર ગોઠવાયેલા છે. એટલે ઉદાહરણ તરીકે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું ને 10મું. બરાબર. આ બેઝ યુગ્મ. સર્કલ એટલે કે વર્તુળ માટે ખૂણો કેટલો થાય? 360 ડિગ્રી નો થાય. છેદમાં કુલ બેઝ પેર વચ્ચેનો બેઝ પેરની સંખ્યા કેટલી હતી? 10. 36 નો ખૂણો બનશે બે ક્રમિક બેઝ પેર વચ્ચે. બીજું કે અગત્યની વાત આપણે યાદ રાખવાની છે
દાખલામાં ઘણી વખત આ બે વસ્તુ પૂછતા હોય છે એટલે અહીંયા આપણે યાદ રાખો કરીને એક મુદ્દો લખીએ, બે મુદ્દા લખશું આપણે. યાદ રાખવું. શું યાદ રાખવું? તો પહેલા નંબર ઉપર બેઝ યુગ્મોની સંખ્યામાં વધારો થવાથી ડીએનએ ની લંબાઈ વધે છે. ડીએનએ ની લંબાઈ વધે છે. નંબર 2, બેઝ યુગ્મોની સંખ્યામાં વધારો થવાથી ડીએનએ ની પહોળાઈને કોઈ અસર થતી નથી. ઇન શોર્ટમાં ડીએનએ ની પહોળાઈ અચળ રહે છે. ડીએનએ ની પહોળાઈનું મૂલ્ય સમાન રહેશે. આનું કારણ શું છે? તો ડીએનએ ની પહોળાઈ કેમ છે? તો શા માટે ડીએનએ ની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ છે? તો વચ્ચે આવેલા જે નાઇટ્રોજન બેઝ યુગ્મ છે એની વચ્ચે જે બનતો બંધ છે એ આપણે કીધું કે A અને T, G અને C. તો આ બંને જે બંધ બનાવે છે, ફોર એક્ઝામ્પલ A અને T જે છે એ દ્વિબંધ બનાવે છે કે જે બે હાઇડ્રોજન બંધ છે, બીજું કઈ નથી. એવી રીતે G અને C જે છે એ ત્રિબંધ બનાવે છે કે જે ત્રણ હાઇડ્રોજન બંધ છે. તો આ બંધના કારણે વચ્ચેનું અંતર એટલે કે પહોળાઈ જે છે ને એ સમાન જ જળવાય. ગમે એટલી સંખ્યા વધે ને પહોળાઈને કોઈ ફેર ન પડે. હવે આપણે એક આવું ઉદાહરણ લઈને સમજીએ. આ ઉદાહરણ 1, કોઈ ડીએનએ ની શૃંખલામાં જો 16 નાઇટ્રોજન બેઝ યુગ્મ આવેલા હોય તો આ શૃંખલાની લંબાઈ ખાલી જગ્યા થાય. જોઈએ ચાલો. તમને કીધેલું છે કે ડીએનએ ની શૃંખલા છે જેની અંદર 100 નાઇટ્રોજન બેઝ યુગ્મ આવેલા છે. સીધું આપણે સમજી શકાય કે આ એક ડીએનએ ની આદર્શ ડીએનએ લાક્ષણિક ડીએનએ ની શૃંખલા છે જેમાં આપણે કીધું 10 બેઝ યુગ્મ આવેલા હોય. એ વખતની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હતી. અહીંયા આપણે કીધું કે 100 છે, 100. તો દ્વિરાશી મુક્ત આવડે ને કે જ્યારે બેઝ યુગ્મની સંખ્યા જો 10 હોય તો એ સમયે ડીએનએ ની લંબાઈ જે છે એ 34 એંગસ્ટ્રોમ થતી હોય. તો અહીંયા આપણી જોડે 100 હોય તો આની લંબાઈ શોધો. શું જવાબ આવશે? 100 ગુણ્યા 34 એંગસ્ટ્રોમ છેદમાં 10, 340 એંગસ્ટ્રોમ લંબાઈ થશે. બીજો ઉદાહરણ, ઉદાહરણ 2, જો કોઈ ડીએનએ ની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની અંદર 500 બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝ યુગ્મ આવેલા હોય તો આ ડીએનએ ની શૃંખલા માટેની પહોળાઈ ખાલી જગ્યા થાય. આ ડીએનએ ની શૃંખલા માટેની પહોળાઈ ખાલી જગ્યા થાય. શું જવાબ આવશે? કેમ કે પહોળાઈમાં કોઈ જ ફેર આપણે થવા દેતા નથી. એનું કારણ પણ આપણે જોયું, બેઝ પેર વચ્ચેનું અંતર કે જે ખરેખર હાઇડ્રોજન બંધના કારણે છે. જો ડીએનએ સાથે સંકળાયેલા આપણા શ્રીમાન ઇરવિન 4 ગ્રાફ, ઘણા સાહિત્યમાં 4 ગ્રાફ લખેલું છે, એ સાચું છે. એટલે અમુક નિયમો આપ્યા.
જે ઇર્વિન છાર ગ્રાફના નિયમ તરીકે ઓળખાય છે. શું નિયમ હતા એ જોઈએ તો પહેલો નિયમ ઇર્વિન છાર ગ્રાફ એવો આપ્યો હતો કે ડીએનએ ની કુંતલની અંદર આવેલા પ્યુરિન બેઝની સંખ્યા પિરિમિડિન બેઝની સંખ્યા બરાબર હોય. આ પહેલો નિયમ હતો. બીજો નિયમ આના સાથે જ આપણે જોઈ શકાય કે a + g = c + t. આનું બીજું સ્વરૂપ આપ્યું છાર ગ્રાફે કે a + g / c + t = 1. બેનો ગુણોત્તર સરવાળાનો ગુણોત્તર લેશો તો જવાબ 1 આવશે. અને ત્રીજો નિયમ a = t અને g = c. આ નિયમ દાખલામાં આપણે ઘણી વખત ઉપયોગમાં લેશું કે a અને t ની સંખ્યા સમાન હોય DNA માં અને એવી રીતે g અને c ની સંખ્યા પણ સમાન હોય DNA ની દ્વિકુંતલમાં. આવું ઇર્વિન છાર ગ્રાફે કીધું. એક ઉદાહરણ લઈને છાર ગ્રાફનો નિયમ સમજીએ આપણે. ફોર એક્ઝામ્પલ DNA ની બેવડી કુંતલમાં જો એડેનિન 20% હોય અને ગ્વાનિન એટલે કે G 30% હોય તો બાકીના ઘટકોની સંખ્યા શોધો. બાકીના ઘટકોનું મૂલ્ય શોધો. ચાલો તો અહીંયા તો શું છે આપણે સમજી શકાય છે, લખેલું જ છે ઉપર બધું. એડેનિન તમને આપ્યું છે 20%, ગ્વાનિન તમને આપ્યું છે 30%. તો નિયમ મુજબ A = T અને G = C થાય. તો આ અનુસાર A નું મૂલ્ય જે છે એ 20% છે એટલું જ T નું મૂલ્ય થશે. એટલે કે T = 20% થશે. આ પહેલું A બરાબર 20% હતું તે. G બરાબર આપ્યું છે 30%. તો G = C હોય તો C નું મૂલ્ય પણ શું થઈ જશે 30%. ટોટલ આપણે આ પ્રમાણે પણ કરી શકાય a + g / c + t = 1. એ પણ આવી જશે આ નિયમ અનુસાર. હવે ઘણી વખત આવું થતું હોય એમ જો કે DNA ની બેવડી કુંતલમાં જો ગ્વાનિન નું મૂલ્ય અથવા તો G જે છે એનું મૂલ્ય 20% હોય તો બાકીના ઘટકોના મૂલ્ય શોધો. જો અહીંયા શું ઉપર આપણે D આપ્યા હતા, અહીંયા ખાલી એક જ આવ્યું છે. G બરાબર 20 કહી દીધું છે આપણે. તો G = 20 છે. G = 20%. તો એને અનુસંધાને આપણે જાણીએ છીએ કે G = C થાય તો C બરાબર શું થઈ જશે 20%. તો આ બેનો સરવાળો કેટલો થઈ ગયો G + C = 40%. વૈધા કેટલા 100% માંથી 60% વૈધા. બાકી શું છે A અને T. બેને સરખા ભાગે આપણે વેચી નાખી 30% 30% થઈ જશે. મળી ગયું પ્રમાણ. છેલ્લે આ રીતે જોઈ લેવાનું જવાબ એક આવી જશે. હવે આના અનુસંધાને જ્યારે તમારા DNA ની અંદર A + T નું પ્રમાણ વધારે હોય G + C કરતા અથવા તો G + C નું પ્રમાણ વધારે હોય A + T કરતા, તો જ્યારે પેલી કન્ડિશન હોય કે A અને T નું પ્રમાણ વધી જાય G અને C ની સાપેક્ષે, તો આવા જે ઘટકો છે એ ખાસ કરીને સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળશે, યુકેરિયોટિક્સમાં. અને આ જે છે G + C નું પ્રમાણ જ્યારે વધારે હોય A + T માં, તો એવું DNA આદિ કોષ કેન્દ્રી કોષમાં જોવા મળશે, એટલે કે પ્રોકેરિયોટિક્સમાં.